અમદાવાદના બોપલમાં ફૂડ ઓર્ડરમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ઓનલાઈન મંગાવેલા વેજ બર્ગરને બદલે નોનવેજ બર્ગર મોકલી દેવામાં આવ્યું। બોપલ મેકડોનાલ્ડમાંથી ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો। ઓનલાઈન ફૂડ ડિલિવરી એપથી આ ફૂડ માટે ઓર્ડર તે ગ્રાહકે કર્યો હતો અને ગ્રાહકે મેકડોનાલ્ડમાં જઈને રજૂઆત કરી ત્યારે તેની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન પણ કરવામાં આવ્યું છે। મેકડોનાલ્ડ શોપના સંચાલકોએ ભૂલ સ્વીકારવામાં આનાકાની કરી। કિચનમાં પણ વેજ અને નોનવેજ વસ્તુઓ સાથે રાખતા હોવાનો આક્ષેપ તે ગ્રાહકે કર્યો છે। ગ્રાહકે ઓનલાઈન ઓર્ડર એપથી આ ઓર્ડર કર્યો હતો જે મેકડોનાલ્ડ છે બોપલની બ્રાન્ચ ત્યાંથી ઓર્ડર કરવામાં આવ્યો હતો અને ઓર્ડરમાં વેજ બર્ગર મંગાવવામાં આવ્યું હતું પરંતુ ગ્રાહકને વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગર મોકલી દેવામાં આવે છે। અને મહત્વની વાત તો એ કે જ્યારે ગ્રાહક મેકડોનાલ્ડમાં જઈને રજૂઆત કરે છે, પોતાની વાત મૂકે છે કે વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગર મોકલી દેવામાં આવ્યું છે ત્યારે ત્યાંના સંચાલકો ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે। અરે ક્રાઉડ હોય કે ના હોય, આ કંપનીમાં હવે નોનવેજ ને આ બધું થવું જોઈએ। હિન્દુઓની પત્તર ઠોકી નાખો કે નહીં તમે, નાના છોકરા હોય જાય તો એટલે તમારે આ જવાબ નથી, પછી પાછળથી ઓલો એમ કે એટલે મારે આ બધું સાંભળવાનું। મારી જોડે એમાં એવું થયું છે કે મેં કર્યો તો વેજ ઓર્ડર, બરાબર। હવે મારી ઘરે એ લોકો ડિલિવરી કર્યું મેક ચિકન બર્ગર અને ફ્રાઈઝ। મારી एक्चुअली आइटम હતી 5 અને ઘરે ડિલિવર આइटम 2 થઈ। હવે મેં સ્વિગીમાં કમ્પ્લેન કરી કે भाई देख लो आप, 2 बर्गर, 1 पेंटा फ्रेंच फ्राइज है और केचप है, टोटल नंबर ऑफ आइटम क्वांटिटी 5 यहाँ पे लिखा है। यहाँ मेरे को खाली 1 बर्गर मिला है, वो भी चिकन वाला है और 1 फ्रेंच फ्राइज मिला है। और मैंने स्विगी को कंप्लेन किया, बोलते हैं मेरे को आप है ना રસોડું જો બધાને રસોડું દેખાડો, નોનવેજ ને બે માં કેટલો ફરક પડે તમને ખ્યાલ ના આવે? તો આજ મુદ્દે સંવાદદાતા રીમા જોડાયા છે। રીમા, આ એક વેજ બર્ગર ગ્રાહકે મંગાવ્યું અને નોનવેજ બર્ગર આપી દેવામાં આવ્યું છે, વધુ વિગતો? જી, ફરી એક વખત અમદાવાદમાં બોપલના ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ઓનલાઈન ફૂડ ડિલિવરી એપના માધ્યમથી બર્ગર છે તે મંગાવવામાં આવ્યું હતું। ઘરે આવ્યું ત્યારે ઉપરથી જ લોગો જોઈને એ સ્પષ્ટ દેખાતું હતું કે બર્ગર છે તે નોનવેજ છે। ત્યારબાદ ગ્રાહક મેકડોનાલ્ડ કે જ્યાંથી તેણે મંગાવ્યું હતું ત્યાં જે પહોંચે છે, જે લોકોએ આ ડિલિવરી કરી છે તે તેમની ભૂલ સ્વીકારવાના બદલે એવું કહે છે કે રશ હોવાના કારણે આ થઈ ગયેલું છે। પરંતુ અહીંયા સવાલ એ જ છે કે દર વખતે ક્યાંક ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થતા જોવા મળે છે, તો આ વખતે ક્યાંક લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા થતા હોત પણ ગ્રાહકની સજાગતાના કારણે ક્યાંક આ વસ્તુ અટકી છે। પરંતુ હવે ચોક્કસથી લોકોએ સજાગ થવાની જરૂર છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર રીમા। ત્યારે શ્રદ્ધા અને આસ્થા સાથે પણ હવે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે અહીં ચેડા થઈ રહ્યા છે। આરોગ્ય સાથે તો ચેડા થતા જ હતા પરંતુ હવે આસ્થા સાથે પણ ચેડા થઈ રહ્યા છે, કેમ કે વેજ બર્ગર મંગાવવામાં આવ્યું અને નોનવેજ બર્ગર મોકલી દેવામાં આવ્યું છે। રજૂઆત કરવા જઈએ તો કોઈ સાંભળતું નથી, એટલે આ કેવું એક વર્તન કરવામાં આવ્યું છે તે મેકડોનાલ્ડના સંચાલકો દ્વારા ઉદ્ધતાઈભર્યું તે ગ્રાહક સાથે વર્તન કરવામાં આવ્યું છે। તેમની આસ્થા સાથે અહીં ચેડા કરવામાં આવ્યા છે। કિચનમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે બોપલ બ્રાન્ચ મેકડોનાલ્ડ છે ત્યાં કિચનમાં વેજ અને નોનવેજ વસ્તુઓ એક સાથે રાખે છે, એટલે કે ગ્રાહકોની કોઈ પડી જ નથી, ગ્રાહકોની આસ્થા, ગ્રાહકોની શ્રદ્ધાની કોઈ પડી નથી। વેજની જગ્યાએ નોનવેજ મોકલી દેવામાં આવે છે, નોનવેજની રજૂઆત કરવામાં આવે તો આવું વર્તન કરવામાં આવે છે। તો આપણી સાથે ભાવેશભાઈ જોડાયા છે જે સામાજિક કાર્યકર છે। ભાવેશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટ પર સ્વાગત છે। આ એક ઘટના સામે આવી રહી છે ભાવેશભાઈ કે જે અમદાવાદના બોપલમાં ફૂડ ઓર્ડર કરે છે ગ્રાહક મેકડોનાલ્ડમાંથી, તેને વેજની જગ્યાએ નોનવેજ બર્ગર મોકલી દેવામાં આવે છે। આપ શું કહેશો ભાવેશભાઈ? પહેલા તો ખૂબ ખૂબ ગુજરાત ફર્સ્ટનો હું આભાર વ્યક્ત કરું છું કે આવી અમારા જેવા વ્યક્તિઓ સામાજિક કાર્યકર્તા જઈએ છીએ ને તમે અમારી નોંધ લો છો। કાલે રાત્રેનો આ બનાવ છે કે એક વ્યક્તિએ એના બાળક માટેનું બર્ગર ઓર્ડર કર્યું અને એના ઘરે સ્વિગી દ્વારા પહોંચાડવામાં આવે છે। જ્યારે ઘરે પહોંચે છે ત્યારે એના પિતા જોવે છે ત્યારે વેજની જગ્યાએ નોનવેજ હોય છે અને ત્યાર પછી જે એના પિતા હોય છે એને રજૂઆત સ્વિગી વાળાને કરે છે। એ કોઈ પણ હિસાબે માનતો નથી ને એવું કહેવામાં આવે છે કે તમે બર્ગર ખોલીને બતાવો, પણ એ જયારે બર્ગર ઉપર જોવામાં આવે છે અંદર ચિકન ચોખ્ખું લખેલું હોય છે, પણ જે નોનવેજ નથી ખાતો એ વ્યક્તિ એ નોનવેજ ને અડે કેવી રીતના?
ત્યાર બિલકુલ. પછી સીધો મેકડોનલ્ડ્સ ઉપર આવે છે. ત્યારે મેકડોનલ્ડ્સ વાળા માનતા નથી, ત્યારે મને બોલાવવામાં આવે છે અને હું પણ ત્યાં હાજર હતો, ત્યારે માનવામાં આવતું નથી ને પછી સ્વીકારે છે. અને જ્યારે હું રસોડામાં જઈને જોઉં છું ત્યારે એક કિચન એવું સેપરેટ કેવું કે કિચન છે નહીં કે ગમે ત્યારે ગમે એને આ વસ્તુ જતી રહ્યું છે. આ અગાઉ પણ 2-3 બનાવ બનેલા છે, પણ સમયને અંજોગા મેં લાભ નથી આપી શક્યો પબ્લિકને. પણ પબ્લિકને બહુ જ અવેરનેસ રાખવાની જરૂર છે. આ લોકો કોઈ પણ હિસાબે માનતા નથી. ઘણી બધી લોભ લાલચની રાત્રે અમને વાત કરી, પણ મેં એક પણ એને આપ્યું નથી. અમે એક જ વસ્તુ છે કે ગ્રાહકને ખાસ આ વસ્તુમાં ધ્યાન રાખે. મેકડોનલ્ડ્સની અંદર કોઈ એવો સ્ટાફ નથી, વચ્ચે કોઈ દિવાલ નથી અને કોર્પોરેશન વાળાને પણ આનું ધ્યાન રાખવું જોઈએ. જી બિલકુલ ભાવેશભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રેસ્ટોરન્ટને પણ એનું ધ્યાન રાખવું જોઈએ, બિલકુલ સાચી વાત છે, પરંતુ રેસ્ટોરન્ટ જે છે તે પોતાની ભૂલ સ્વીકારી નથી રહ્યું અને ગ્રાહકોની આસ્થા સાથે અહીં ચેડા કરવામાં આવી રહ્યા છે. ગ્રાહક જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે તેની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે. ઉપર ચોખ્ખું લખેલું છે કે નોનવેજ છે, છતાં પણ કહેવામાં આવે છે કે બર્ગર ખોલીને બતાવો.